મોડું થાય અંજુ ને તમે રસ્તામાં પણ ચેતુરા બેસી ગયા. તમે જવું તો ખરી આ કૂતરાની નાઈટ ભેગી હાલો હાલો લાલબેન ટેકે ટેકે ચડી જાવ. હજી તો આપણે ગિરનાર ચડવા જાવ. તો ફાઇનલી આપણે માતાજી મંદિરે પહોંચી ગયા. શિક્ષાઈ માતાજી કોપામેન્ટ થયા હતા ને તેમાં ભેહુને આ પથ્થર બનાવી દીધી. જે આ સૂરજની કિરણ પડે છે આ ખેતર ઉપર ને ઝાડ ઉપર તો કંઈક અલગ જ છે ને નજારો દેખાય છે. તો મસ્ત સનસેટ નો અત્યારનો નજારો છે. ભલે ને અમને પછી બીક લાગતી હોય પણ છોકરાને મન રાખવા કેવું પડે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. તો આપણે અત્યારે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ છીએ અને જ્યાં માતાજીનું મંદિર છે. આપણે આગળના વિડીયોમાં ખોખી હનુમાનજી મહારાજના દર્શન કર્યા, ડેમ જોયો અને હવે આપણે માતાજીના દર્શન કરવાના છે. પણ ત્યાંનું લોકેશન ને વાતાવરણ એટલું મસ્ત છે ને કે તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે અને આ લોકેશન ને આ જગ્યા કેવી લાગી, જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો હવે મળ્યા માતાજીના મંદિરે જઈને. મોડું થાય અંજુ ને તમે રસ્તામાં પણ ચેતુરા બેસી ગયા. આમ તો જો આ છે સેતુડા. તમે ક્યારે ખાધા કે નહીં મને કહેજો કમેન્ટમાં. મેં તો ઘણા વર્ષ પછી ખાધા. બહુ ખાટા મીઠા હોય, મસ્ત હોય. ચાલો અમે બધાય જો વર્ગા છે એક સેતુડીનો. આ રસ્તો જરા ખરાબ છે. હાલે ચાલા લઈ લે. હા જો મારી બેન પાકા પાકા સેતુડા વીણી આવી. જો હાલો 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 બધાય સેતુડા ખાવા. હાલ્યો સાહેબ. ના મેં ખાધા, જયેશભાઈ ખાધા. હાલ્યો તમે ખાધા હતા કોઈ દી? હા. હવે જાવ ને. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 6:30 વાગ્યાનો. ફાઇનલી અમે અમારી નેક્સ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છે અને અમે અત્યારે આવ્યા છે ચરખડે. અહીંયા જો મંદિર છે અને તમે અહીં જવું તો ખરી આ કૂતરાની નાઈટ ભેગી છે અને હવે છે ને ટાઈમ ઓછો છે તો આપણે ઉપર ડુંગર ચડવાનું છે. તો આજે છે ને મારા મીરભાઈ નથી આવતા, એ અહીંયા બેઠા છે ને અમે બધા જઈએ છીએ. એને થોડીક પગમાં તકલીફ છે એટલે આ બધા તો ભેગા આવ્યા. આ કઈ નહીં આ નાઈટ. ઓય બાપા, આમ તો જો બધાય વાહા આવે. બાપા બીક લાગે અજાણ્યા કૂતરા રહ્યા ને. હાલો હવે છે ને ઉતાવળ રાખીએ. આપણે એનો હાથ પકડજો. થોડુંક ચડવાનું છે ડુંગર ઉપર તો જરાક ઉતાવળ રાખીએ કેમ કે 6:30 થઈ ગયા છે. પછી અહીંયા જંગલી જનાવરની થોડીક રાઈડ છે કેમ કે જંગલ એરિયા જ છે. જો આખું અહીંયા દીપડાનું ને એનું જરાક વધારે છે અને જો એનું પાણી પીવાનું પીવા છે. અહીંયા રાતના પાણી પીવા આવે. જો હાવ જ દીપડાની જો આમાં પાણી પીવા આવે. પાણીનું ભરેલું છે. તો હાલો હવે ફટાફટ માતાજીનું નામ લઈને ચડવા માંડી. હાલો. હા આમાંથી જવાનું છે. જા મેન ગેટ છે. હાલો હા કેટલા હતા? હાલો મનુભાઈ હાથ પકડીને જાવ. અરે અમારી આઈ રે બેન અત્યારે પછી જો તો 6:30 થઈ ગયા. આમાં દીપડો ક્યાંય બેઠો હોય ખબર ન હોય. નાસ્તો થઈ જાય. હાલો બેન હાલો. જાવો રસ્તો છે, કાચી કેડી છે. હાલો હવે પગ ઉપાડો. તો અત્યારે અહીં હરણિયા છે. જો 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 ને આ બધાય જો તો એમ કઈ ભેગું આવવાનું છે. મને બીક લાગે હો, કેટલા બધા છે ભાઈ. આ જંગલી હોય. હાલો હાલો.
તમે અત્યારે અહીંથી આ નજારો તો જોઉં, એક બાજુ સનસેટ થાય છે આમ જો, અને એક બાજુ આ લીલી છમ હરિયાળી દેખાય છે. જો અત્યારે અહીંનો નજારો ભાઈ ગજબ છે. અને હજી થોડુંક હાલવાનું છે. મોરલાનો અવાજ સંભળાય છે, કેવા બોલે ટેઉક ટેઉક, એ બધા ભેગા જ આવે. જો જો આ હથવારો કરાવવા આવે કે અમને એકલું ન લાગે. હાલો બેન, થાકી ગયા? થોડુંક ધારવાળું છે કા? હાલ હાલ બેન, ટેકે ટેકે ચડી જાવ. હજી તો આપણે ગિરનાર ચડવા જાવ. ઝીણકી ટેકરી થાકી જાવ. આ આવી ગયું. થોડોક થાક લાગે ને, ઉંમર થઈ ગઈ હવે. નહીં માં નથી ચડી શકતી હું. તમારે જો ધારા ને મનુભાઈ નીલમબેન તો જાય છૂટે છૂટ. અમારથી મોટા છે તો એ ફૂર્તીવાળા છે ને અમે જો ઢળાતા જઈએ. હા હાલો હાલો, કઈ વાંધો નથી. હાલો, મારી બેન તો લાકડીને ટેકે આવી ગઈ, થાકી ગઈ, એટલો ડુંગર ચડ્યા હતા. તો ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા, પોરા ખાતા ખાતા. પણ શ્વાસ એટલો ચડી ગયો કે વાત પૂછવામાં. જો તો આપણે બધા માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તો પહેલાં તો હું તમને ખોડિયાલમાંના દર્શન કરાવું. ને જો હજી મંદિર બને છે. તો અહીંયા છે માં ખોડિયાલ, તો તમે પણ દર્શન કરી લ્યો. જય ખોડિયાલમાં, જય ખોડિયાલમાં. હાલો ફ્રેન્ડ, તો આ છે પીઠળાઈ, તો તમે પણ દર્શન કરી લ્યો. અહીંયા પીઠળાઈનું મંદિર છે. તો હાલો હવે એમ બધા દર્શન કરી લઈએ. અહીંયા જો કેવડા મોટા મોટા પથ્થર છે. આની પાછળનો થોડો ઘણો ઇતિહાસ છે. સાહેબને ખબર છે એટલું કે. સાહેબ, શું ઇતિહાસ છે? પીઠાઈ માતાજી કોપામેન્ટ થયા હતા ને, તેમાં ભેહુને આ પથ્થર બનાવી દીધી છે. શ્રાપ આપ્યો હતો. એટલે જો આ મોટા મોટા પથ્થર છે ને, એમ કહેવાય છે કે આ ભેહું છે. જો અહીંયા છે, અહીંયા તમને દેખાય છે. આ ભેહુંનો આકાર કાયદેસર અહીંયા છે, અહીંયા છે. અને આ બાજુ તો છે ને એક બે પથ્થર એવા છે કે તમે જોહો તો ખ્યાલ આવી જાય કે ભેહું જ છે. જો અહીંયા છે. હા, અને જો આ પછી વધારે તો બહુ ખબર નથી. આપણે જે ખબર છે ને એ તમને કહીએ. તમને જો આઈનો ચરખડાનો ખોડિયાલમાંના મંદિરના ઇતિહાસની ખબર હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો જો આ તમે સામે જોઉં છો ને, દેખાય કાયદેસર કે આ ભેંસ જ છે એમ. તો આ એક મોટો પથ્થર, આ એનાથી મોટો પથ્થર છે અહીંયા. એવા તો અહીંયા અનગિનત પથ્થર છે. જો તમે કે જે નાની મોટી ભેંસું હતી, જેને માતાજીએ શ્રાપ આપ્યા હતા અને પથ્થર બની ગઈ. જો અહીંયા નીચે છે એવું આપણે સાંભળ્યું છે. પછી માતાજીનો થાપો છે. અને જો અહીંયા પથ્થરમાં માતાજીનો હાથના નિશાન છે, થાપો છે. જોર્યો એ તો દેખાય છે કાયદેસર. જો અહીંયા આ શ્રી પીઠળમાંનો થાપો, જો પંજાનો નિશાન. જો આ તમે વ્હાઈટ બોર્ડર કરેલી છે ને, તો એ માતાજીનો નીચે જો હંધાઈ પથ્થર છે ને, હંધાઈ જો હંધાઈ નીચે પથ્થર છે. આ રીતના તો કંઈક આવું છે માતાજીનું મંદિર. તો અહીંના ઇતિહાસ વિશે તમને કંઈ ખબર હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અમને ખબર હતી એટલે અમે તમારી હારે માહિતી શેર કરી. અને તમે જુઓ અત્યારે સનસેટનો નજારો. તો આ બાજુ જવું સનસેટ થાય છે અને તમે આજુબાજુનું વાતાવરણ જો, વ્યૂ જોવું કેટલો મસ્ત છે. ચારેય બાજુ હરિયાળી, આ બધા ખેતર, આ નીચે બધું જંગલ. તમે જુઓ અત્યારનો નજારો. અને જે આ સૂરજની કિરણ પડે છે આ ખેતર ઉપર ને ઝાડ ઉપર, તો કંઈક અલગ જ છે ને નજારો દેખાય છે. તો મસ્ત સનસેટનો અત્યારનો નજારો છે. તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો કે આ નજારો તમને ગમ્યો કે નહીં. આજનું લોકેશન તમને કેવું લાગ્યું એ પણ મને કહેજો. તો જો કંઈક આવું છે આજનું આ લોકેશન. તો હાલો હવે છે ને થોડીક વાર બધા બેસીએ અને થોડોક નાસ્તો કરીએ ને પછી આપણે અહીંથી નીચે ઉતરશું. કેમ કે હજી ટાઈમ છે અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે અને પવન બહુ સરસ આવે છે. તો જો થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા છે. જો બધા એ બેસી ગયા છે તો હાલો તમે બધાય નાસ્તો કરવા. અમારે ગીતાબેનને 11 છે, બાકી બધાને અમારે નાસ્તો કરવાનો છે. ગીતાબેનને છે ને ફરાળ કરવાનું છે કા? હા હા, ફલહારમાં આવે. ખબર હોય આપને નાસ્તો મળશે કા?
જો અમારે ખાવાના ગાંઠિયા હતા ને બધાય સાહેબે છે ને કૂતરામાં દઈ દીધા. એ ગાંઠિયા ખાય. બિસ્કિટના 2 પેકેટ દીધા. હા અમારે તો આમાંય નાસ્તો વધશે. જો હજી આમાંય તું ખાતા કા હાલ અવાજ આવે પહોળાનો. ધીમે ધીમે નીચે સાંભળો તમે અવાજ. અને જો ધીમે ધીમે અંધારું થાય છે તો હવે આપણે જઈએ નીચે. તો હવે નીચે ઉતરીએ છીએ. જો બધાય તો આગળ વયા ગયા છે. હું સાહેબ બે છે ને જરાક 1-2 રીલ બનાવવામાં વ્યસ્ત હતા. તો તમે અમારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ફોલો ન કર્યું હોય ને તો કરી લેજો. ત્યાં અમારી આઈડી છે ધારા ફેમિલી બ્લોગ નામની. ત્યાં શોર્ટ વિડીયો રીલ બધું હું અપલોડ કરું છું. તો ન્યાય જરાક નજર ફેરવી આવજો. બાકી આપણા બ્લોગમાં તો તમે કન્ટિન્યુ જ રહેજો. મજા આવશે બ્લોગ જોવાની. તો હાલો હવે ધીમે ધીમે નીચે ઉતરીએ. કેમ કે હવે છે ને દીપડાનો આવવાનો ટાઈમ થઈ ગયો. કાશે થોડુંક અંધારું થાય પછી. અત્યારે ટાઈમ જ છે. હા અત્યારે છે ને એ ટાઢાપુરના બહાર નીકળે અને આજુબાજુ છે ને જો જંગલ જ છે. તમે જોવો એમ છે ને આ જો ને ખરેખર નજારો કેટલો મસ્ત છે. જો મોરલા બોલે છે. સંભળાય ને કેવો મસ્ત મીઠો અવાજ સંભળાય છે ચારે બાજુથી ટેવુંકનો. અને અત્યારે એકદમ શાંત વાતાવરણ છે. આપણે બોલીએ ને તોય અવાજ આપણો સંભળાય. કાશે હા અત્યારે બીક લાગે હો ભાઈ. અત્યારે તો બીક લાગે ને હારા હે મનુભાઈ. અટાણે મેં કીધું પાંદડું ઓલે ખાખું ઓલે તો બીક લાગે ને. કેમ કે ટાઈમ થઈ ગયો છે ને આવવાનો. દેખાય નહીં અત્યારે. એને હરણિયા કહેવાય. એ બધે આખું ઝૂમ છે જોઈને એ મને નથી ખબર. હાલો હાલો હવે અમારે ધારાબેનને બીક લાગે છે. જલ્દી અહીંથી કે બહાર નીકળો. હજી તમે કેટલા વાગે ઘરે પહોંચશું કઈ ખબર નહીં. અને જો અંધારું થઈ ગયું છે. હા અહીં બેન નાસ્તો થઈ જાય આપણો. એને પાછું આજે છે ને પાર્ટી થઈ જાય કે આ તો સારો માલ છે. ગીતાબેન મજા આવી કે નહીં? હે સવારમાંથી આવ્યા હોય તો મજા આવી જાય. તો 2 કલાક વધારે બેહાયા તો થોડુંક આપણે ટાઈમનો અભાવ હતો ને કટોકટી ટાઈમમાં નીકળ્યા હતા. ને અત્યારે જો સંધ્યાની આરતી ત્યાં કરી, દર્શન કર્યા. ને હવે મેં કીધું આપણે ધીરે ધીરે જઈએ નીચે. ને હવે અમારે ધારાબેનને બીક લાગે છે. અમે જો કે ઉતરી ગયા આખો ડુંગર. અહીંયા આપણે પહોંચી ગયા છે. નીચે આવી ગયા. ઉતરવામાં થોડીક સાડ રાખવી પડે. ખોખડે ને અમારે ધારાબેન બીવે છે. બીક ભૂંડી છે કા કંઈ નક્કી ન હોય. કંઈ આવે ને આપણો નાસ્તો થઈ જાય તો શું કરવાનું? માતાજી શું કરે? એમ કે તને અત્યારે આવવાનું કીધું તું ટાણાટક વગરનું. હે એક બહાનું દેવું પડે કા નહીતર બીક તો અમને લાગે. આવલા તો અમને બોલે આ તો ગોટાવરી પાણી આરે થાય છોકરાઓની સામે ગમે નથી પીતા. હાલો ફ્રેન્ડ તો આપણે જો આ ચરખડાનો ડુંગર ઉતરીને પહોંચી ગયા છે આપણી રામપ્યારી સુધી. અને અત્યારે જો ઝરમર વરસાદ આવે છે. અત્યારે સંધ્યાની આરતી કરી. તો હવે હાલો હવે જાય ઘર તરફ. નીલમબેન મજા આવી કે નહીં? અમારે તો જો ઓલી માઈસી ભાણે છે ત્યાં પહોંચી ગયું. ઉતાવળ તો જો એને કેટલી છે. હવે જલ્દી ઘરે જાવું કેમ કે અંધારું થઈ ગયું. ને મનુભાઈ એમ કહેતા હતા કે અત્યારે દીપડાને આવવાનો ટાઈમ થઈ ગયો. એટલે અમારે ધારાબેનને બીક લાગતી હતી. એટલે ગીતાબેનને કે માઈસી હાલો આપણે જઈએ. એ ભલે બધા ઊભા નિરાયતે હાલ્યા આવે. મનુભાઈ તો હજી પાછળ છે જો. તો અહીંયા છે ને અત્યારે હવે દીપડાનો અને જાનવરનો આવવાનો ટાઈમ થઈ ગયો. એટલે હવે પછી જાજી ઘડી અંદર રહેવાય નહીં કેમ કે આ ઘોર જંગલ છે જો. ને આમ દી છે ને આમ અંધારું થઈ ગયું છે. તો હાલો હવે વાતું નથી કરી. ચડવા ટાણે થાકી ગયા હતા. ઉતરવામાં થાકી ગયા છે. હવે છે ને ફટાફટ ઘરે જઈએ નીકળીએ કેમ કે હજી 1-1.5 કલાક વહી જાય. 2 કલાકે થઈ જાય કંઈ નક્કી ન કહેવાય કેટલો ટાઈમ લાગે. હે બેન તમને કેવી મજા આવી? મજા આવી થોડોક ટાઈમ લઈને આવ્યા હોત તો મજા આવત કે નહીં? હા થોડીક વધારે. આપણે અડધી કલાક મોડા પહોંચ્યા પણ ઘરેથી મોડા નીકળ્યા હતા. હા એ બધા જો આરતી કરીને આવી ગયા નીચે. એને રોજનું હોય ને બેન એને રોજ જવાનું હોય ને આપણે ક્યારેક જ આવવાનું હોય. એ બધા સાચું ખાધેલા હોય ને આપણે છે ને સીટીના બધા પોપલા હોય. બરાબર ને? તો હાલો હવે
જઈએ વરસાદ ચાલુ છે હા એ બધા ઉતરી ગયા જો કૂતરાય તો સારું હાલો હવે અમારે ધારાબેન કેટલી બધી બીક લાગતી હતી બેન હે બીવાય નહીં કઈ ન થાય એમાં ભલે ને અમને પછી બીક લાગતી હોય પણ છોકરાનું મન રાખવા કેવું પડે છોકરા કહી દે મોટાથી થોડું કહેવાય કે અમને બીક લાગે ઓલા ડાલા મથવા સામે આવી જાય તો ક્યાં જાવ જવાય એમ ક્યાંય નથી હા આવું બધું છે તો હા હાલો તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો તો હાલો મળ્યા પણ એનો ટાઈમ છે નીકળવાનો એટલે જ નીકળે ને જો આ બાજુ જોઈને જ ભહાશે જો એટલે આમાં ક્યાંક હશે કે આવતા હશે જોયું ને આને પહેલાં ખબર પડી જાય કે અહીં જાનવર છે ને બાપુએ અત્યારે કીધું છે કે ચા પીને જાજો હવે ચાનું નામ પડ્યું એટલે નીકળાય એ નહીં ફરજિયાત હવે ખમવું પડે એમ છે અને 7:45 વાગી ગયા તમે બે ભાઈ પી લ્યો ને એટલે હાલે મળ્યા હવે સવારે જય શ્રી કૃષ્ણ આજ તો પહેલા ભેગી નીંદર આવી જાય હાલો તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને 9:30 વાગ્યાનો ટાઈમ થયો છે તો પહેલાં તો મારે હાથ પગ ધોઈને છે ને રસોઈ બનાવવાની છે કેમ કે આજે સાહેબે સવારનું ખાધું નથી સવારે ગાંઠિયા નાસ્તો કર્યો હતો ને એ જ હક કા સાહેબ એટલે ભૂખ જોરદાર લાગી છે હા અમે જે બાજુ ગયા હતા ને ત્યાં ક્યાંય હોટલ રસ્તામાં આવે નહીં ને એમાંય રવિવાર હતો એટલે એવું બધું છે તો હાલો હવે ફટાફટ છે ને પહેલાં તો હું રસોઈ બનાવી લઉં પછી મળીએ કેટલી વાર હવે રોટલી ઉતરી ગઈ છે શાકની રોટલી તૈયાર છે હાલો રોટલી દેતી જાઉં ગરમ ગરમ હાલો હાલો બધાય અત્યારે 10 વાગે રાતના ગ્યારા કરવા ટ્રેન ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો રાતના વ્યારા થઈ ગયા છે ધારાબેનને આવે છે નીંદર અંજુ તને આળસ નથી થતી સારું થયો શેની રસોઈ કરવાનું રસોઈ બનાવવામાં થોડી આળસ કરવાની હોય સાહેબ રસોઈ બનાવી એટલે આમ પડે આપણે કાંઈ હોટલ નો ગોતવી પડે રસોઈ જિંદાબાદ હાથે રાંધી લેવાનું અને જમી લેવાનું આપણે ટાઈમ ટુ ટાઈમ થઈ ગયા ને નવરા 15 મિનિટ મોડું છે એ તો હાલે આમ દુકાનેથી મોડા આવ્યા હોય તો કેમ આપણે મોડા જમીએ તો એ ઠંડુ જમવું પડે આ ગરમ ગરમ જમવા મળ્યું તો કેવી મજા આવી ગરમ ગરમ ફુલકા રોટલી ને શાક બસ એમાં હોય હું ત્યાં રસોઈ કરવી એટલે હું આમ ચપટીનું કામ છે મને જરાય રસોઈની આળસ ન થાય હો તો હાલો મારે બધું કામ થઈ ગયું છે હંજેરા કરી લીધા દૂધ મેળવી દીધા બાકીનું બધું કામ થઈ ગયું હવે હું છે ને નાહીને ફ્રેશ થાય એટલે મસ્ત નીંદર આવી જાય કેમ કે થાકી તો હું ગઈ છું પણ આ બે બાપ દીકરીને જોઉં ને કે ભાઈ એને જમ્યું નથી કે એને જમવાનું બાકી છે એટલે મારામાં છે ને અલગ જ એનર્જી આવી જાય ફટાફટ હું રસોઈ બનાવું અને પેલા બાપ દીકરીને જમાડી દઉં પછી બાકીનું બીજું કામ એટલે મારો થાકોડો છે ને બધો ગાયબ થઈ જાય મને આમે રસોઈ બનાવવાનો બહુ શોખ છે તો તમારે બધાને શું કહેવાનું છે ને મને કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને રસોઈ બનાવવાની આળસ થાય કે મારી જેમ રસોઈ બનાવવાનો શોખ છે હો આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ